હેલો ગાઈઝ, મારું નામ છે સંકેત અને મારા મિની વ્લોગના ડે 6માં તમારું બધાનું સ્વાગત છે. તો આપણું ડેઈલીનું એ જ રૂટીન, સવારે વહેલું ઉઠી અને ઓફિસ જવાનું. આજે તો મારો ફ્રેન્ડ આ સાઈડથી એક્ટિવા લઈને જવાનો હતો ઓફિસ, તો મને થયું કે એની પાછળ જ બેસીને ઓફિસ જતો રહું, બસનો વેઇટ બી ના કરવો અને જલ્દી બી પહોંચી. ફાઇનલી મારી ઓફિસ આવી ગઈ. વાતમાં ઓફિસ ક્યારે આવી ખબર બી ના પડી. આજે તો ઓફિસથી જલ્દી છૂટી ગયો કેમ કે થોડુંક જ કામ હતું અને મારે ખુદને બી ઘરે કામ હતું. મારા ભાઈને લઈને ડૉક્ટર પાસે જવાનું હતું. ફાઇનલી મારો ભાઈ આવી ગયો અને હવે બસ અમે ક્લિનિક તરફ જઈએ છીએ. ફાઇનલી અમે ક્લિનિક પહોંચી ગયા. અપોઇન્ટમેન્ટ તો 5 વાગ્યાની છે, બટ અમે 4:45ના જ આવી ગયા. ફાઇનલી ક્લિનિકનું કામ ખતમ કરીને હવે ઘર તરફ જઈએ છીએ. ઘર તરફ આવતા તો વચમાં એક ટ્રી જોવા મળ્યું. કેટલું એસ્થેટિક છે, ફોટોઝ બી બહુ મસ્ત આવે. ઘર તરફ આવતો તો વિચાર આવ્યો એક વાત કહું. બસ મહેનત કરતા જાઓ, જ્યારે ભગવાન દેશે તો ખબર બી નહીં પડે કે ક્યાંથી દે છે. અત્યારે જે લોકો તમારી મસ્તી કરે છે તમારા ખરાબ ટાઈમમાં સાથે નથી, પણ કંઈ વાંધો નહીં, કાલે એ જ લોકો તમારું ખુદનું ઉદાહરણ આપશે. હા, ખબર છે મને અત્યારનો ટાઈમ થોડોક ખરાબ છે, પણ આ ટાઈમ પણ જતો રહેશે. પણ તમારી મહેનત છે એ એક દિવસ સફળ જરૂરથી થશે. સમજી ગયા ને? ફાઇનલી ઘરે પહોંચી ગયા. હોટ ચોકલેટ પીને હવે સૂઈ જશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.